પાદરા તાલુકાના મોવાલ ગામે ગત રોજ શનિવારના રોજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શેડ મારવા બાબતે વિવાદ થતા આજ રોજ આ વિવાદનો મામલો પાદરા તાલુકા વિકાસ અધિકારી તેમજ પાદરા તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સુધી પહોંચ્યો હતો। તેમજ આજ રોજ મોવાલ ગામના યુવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને આવેદનપત્ર આપી આ શેડની કામગીરી અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પાદરા તાલુકાના મોવાલ ગામે આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડ પર શેડ મારવા બાબતે વિવાદ વધુ વકર્યો છે। ત્યારે ગામના ક્રિકેટ રસિયાઓ દ્વારા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા માટે આજ રોજ મોટી સંખ્યામાં યુવાનો પહોંચ્યા હતા। મોવાલ ગામના યુવાનોની રજૂઆત છે કે મોવાલ ગામના જે ગ્રાઉન્ડ છે તેમાં વર્ષોથી યુવાઓ ગ્રાઉન્ડનો ઉપયોગ રમતગમત માટે કરતા હોય છે, જ્યાં શેડ મારવાની કામગીરી શરૂ થતાં સ્થાનિકો દ્વારા શનિવારના રોજ મોવાલ ગામે ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો। ત્યારે જે શેડની કામગીરી કરતા તેમજ જે શેડ મારે તો આ મેદાન પર ક્રિકેટ અને અન્ય રમતો રમતા લોકોને તકલીફ પડે તેમ હોય આજરોજ મોવાલ ગામના યુવાનો દ્વારા ધારાસભ્ય અને ટીડીઓને રજૂઆત કરવામાં આવી હતી અને શેડ મારવાની કામગીરી અટકાવવા આવે તેમ યુવાનો દ્વારા માંગ પણ કરવામાં આવી હતી। આજરોજ અમે પાદરા મુકામે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુની ઓફિસે આવ્યા છે, એમની કાર્યાલય પર, અને અમે જે 18 તારીખે મોવાલ ગામના રમતના મેદાન પર જે ખુલ્લા શેડની બાંધવા માટે અમે જે બાંધવાનું છે એને ના બાંધવા માટે અમે અહીંયા આવ્યા છે, જેથી બાળકોના રમતગમતના વિદ્યાર્થીઓને રમતગમત રમવા માટે એ અવરોધરૂપ છે શેડ। અને અહીંયા આવ્યા પછી અમને ધારાસભ્યશ્રીએ બાંહેધરી આપી છે કે આ ખુલ્લા શેડની અમે મંજૂરી જે અમે નામંજૂર કરવા માટે આવ્યા છે એની બાંહેધરી આપી છે, અને અમને એમના આશ્વાસનથી અમે ખુશ છે। અને અમે ટીડીઓ સાહેબને બી અરજી આપી છે કે ભાઈ આ શેડ બીજી જગ્યાએ જવો જોઈએ, બીજી જે જગ્યા છે જ્યાં રસોડું બી બની શકે એવું છે અને ગામને અડચણરૂપ ના થઈએ, અને સરપંચશ્રીને બી અમે અરજી આપી છે। એટલે અમે આ ધારાસભ્યશ્રીના કામથી અમે ખુશ છે। ભારત માતા કી જય।